Good evening. પહેલી વસ્તુ આપણે જે આપણા ગોલ્ડ સાતની કસરત ખૂબ કિંમતી કસરત છે. આપણા બધાની અંદર અહીંયા બેઠો છે નાના ચક્રની અંદર જેનું નામ છે ધ બિંદુ. એ બિંદુની અંદર આપણો આત્મા રહે છે. જીવ હૃદયમાં રહે છે, આત્મા બિંદુમાં. અને જરૂરી છે જીવનની અંદર આ જે જીવન આપણને મળ્યું છે એ આત્મ તત્વને ઓળખવા માટે મળે. આપણે આ જીવન ઘણી બધી બીજી વસ્તુઓમાં વેડફી નાખીએ એ જુદી વાત છે, પણ જીવન પાછળનો લક્ષ્ય જે છે, આપણે જયારે જન્મ લઈએ છીએ એનું બહુ પહેલા જયારે આપણે જન્મ નથી લીધો ત્યારે જીવ અંદરથી એક સંકલ્પ કરે છે કે મારે આ જન્મ લેવો છે કે મારા મુક્તિ માટે જન્મ. પણ 3 વર્ષની ઉંમરમાં અહંકારનું નિર્માણ થઈ જાય છે અને જીવ એક વિચારનો એક બાજુએ રહી જાય છે અને અહંકારના કબજાની અંદર બધું આવી જાય છે અને જીવ સુધી કોઈ અનુભૂતિ પહોંચતી નથી. આપણે જેટલી પણ જીવનની અનુભૂતિઓ 5 ઇન્દ્રિયોમાંથી લઈએ છીએ એ લઈએ છીએ તો જીવની માટે પહોંચે છે અહંકાર. ને બિચારો જીવને જે જન્મ લીધું છે અનુભૂતિઓ લેવા માટે, તો અંદરના નાડીઓ એવા બની ગયા છે કે એ જીવ સુધી પહોંચતા જ નથી. વચ્ચે આ અહંકાર બધું ખાય, એ જીવ સુધી પહોંચવા નથી દેતું. જ્યારે આપણે મળીએ છીએ ત્યારે જીવે અનુભૂતિઓ લીધી નથી, એને અનુભૂતિની યાત્રા કરી નથી. એ અતૃપ્ત હોય છે, એ અતૃપ્તિમાં મરી જાય, શરીર મરી જાય છે, શરીર ખલાસ થઈ જાય છે, ફરીથી એને જન્મ લેવો પડે છે. ફરીથી એ તૃપ્તિ પૂરી કરવા માટે, એ અતૃપ્તિને પૂરવા માટે ફરીથી સંકલ્પ લેશે કે મારે આ જન્મમાં તો મુક્તિ મેળવવી છે. ફરીથી 3 વર્ષની ઉંમરે અહંકારનું નિર્માણ થશે. અહંકાર કહેશે નહીં ભાઈ, પૈસા કમાઓ, સ્ત્રીને શોધો, સત્તા કમાઓ, આપણી ઓળખાણ થાય બધે એ કરું. વિચારો ફરીથી જીવને કોઈ અનુભૂતિ પહોંચશે નહીં. આમ ચાલ્યા. અને જ્યાં સુધી અહંકારને બાજુએ નહીં મૂકી શકીએ ત્યાં સુધી 5 ઇન્દ્રિયોમાંથી હર ક્ષણે જે અનુભૂતિઓ જાય છે એ જીવ સુધી પહોંચશે જ નહીં. એક નવો ટ્રેક બનાવવો પડે. અંદર જે આખા નર્વસ સિસ્ટમમાંથી જે ઇમ્પલ્સિસ જાય છે 5 ઇન્દ્રિયો બ્રેકમાંથી જાય છે અને સીધા અહંકાર ખાઈ જાય છે. આપણે એક ડાયવર્ઝન કરવું, એક નવી રસ્તો કરવો પડે, એક નવો રસ્તો કરવો પડે અંદર. એ રસ્તો સીધો જીવ સુધી જાય. વચ્ચે અહંકાર. આને રાઈટ એક્શન, કે જે અનુભૂતિઓ આપણે લઈએ એ અહંકાર સુધી ન જાય, જીવ સુધી. એની માટે આ નાની કસરત છે જેને ગોલ્ડ નગેટ, કે અંદરનો જો આત્મ તત્વ થોડુંક જાગે તો એ જે પોતાની જાતને ઓળખવા માટે એને શરીર ધારણ કર્યું છે, તો આ શરીર જે અનુભૂતિઓ લે છે, બ્રેનની અંદર જે સંવેદનાઓ આવે છે, એ જીવ સુધી પહોંચે.
હવે એ એક નાનું ચક્ર અહીંયા છે તો બિંદુ બિંદુ સૂક્ષ્મ શરીરમાં છે એટલે બિંદુ દેખાતું નથી, પણ બિંદુનો એક કાઉન્ટર પાર્ટ આપણા સ્થૂળ શરીરમાં છે, આપણા બ્રેનની અંદર છે, જેનું નામ છે સાયલન્ટ એરિયા. તો સાયલન્ટ એરિયા બ્રેનમાં છે, સૂક્ષ્મ શરીરમાં બિંદુ. એ સાયલન્ટ એરિયા જે બ્રેનની અંદર છે, રાઈટ મિડ બ્રેનમાં છે, એ સાયલન્ટ એરિયા, એનું કનેક્શન ડાયાફ્રામ સાથે. સાયલન્ટ એરિયા ડાયાફ્રામ, ડાયાફ્રામ નું કનેક્શન અહીંયા નાની જગ્યા છે જેનું નામ છે શિવજી ધ પેરિનિયમ. એ નાનું ત્રિકોણનું જગ્યા છે જ્યાં આપણું કરોડરજ્જુનું છેલ્લું લટકતું હાડકું ત્યાં થાય. ત્યાં ખાલી ટીસ્યુ છે. જ્યારે નાભી નીચેનું પેટ અંદર લો ત્યારે એ જે મેમ્બ્રેન છે એ ઓટોમેટિકલી ઉપર આવે. આ પેટ કેવું અંદર ખેંચો, જે ગુદા અને જે બે મલમૂત્ર વચ્ચેની જે જગ્યા છે એ ઓટોમેટિકલી ઉપર આવે છે. એને ઉપર લેવા માટે કંઈ કરવું નથી, ખાલી આને અંદર ખેંચું છું એ ઉપર. એ ઉપર આવે છે, શ્વાસને બહાર રોકું છું એટલે ડાયાફ્રામ જે ઉદર પટલ છે એ ટાઈટ રહે છે. અને બંનેને હું આવી સ્થિતિમાં 40 સેકન્ડ સુધી રોકી રાખું એટલે બંને વચ્ચે એક સંબંધ બંધાય છે, એક નવી સર્કિટ બંધાય. આ સર્કિટ આપણી અંદર છે નહીં. હવે આ સર્કિટ બંધાણી એટલે હવે જે આપણે ઇન્દ્રિયોમાંથી જે સંવેદનાઓ સર્કિટ રોડ બાંધતા જશે, એ સંવેદનાઓ અંદરના જીવ સુધી પહોંચતા. પછી એ જ્યારે એ સંવેદનાઓ અંદર આવે છે તો એનું કનેક્શન અહીંયા સાયલન્ટ એરિયા. તો જેવું 40 સેકન્ડ રોકી રાખું છું શ્વાસને, આ ત્રણ જગ્યાની અંદર એક લિંક બની જાય છે. સાયલન્ટ એરિયા, ઉદર પટલ, પેરિનિયમ, આ ત્રણ વચ્ચે એક સર્કિટ બને. પછી અહીંથી ઇલેક્ટ્રિસિટીની સ્વિચ ચાલુ કરું. ઇલેક્ટ્રિસિટી એટલે શ્વાસ લઉં છું પણ શ્વાસની સાથે પ્રાણ અંદર જાય છે અને પ્રાણ એટલે ઇલેક્ટ્રિસિટી. એટલે અહીંથી સ્પીડમાં હું ઇલેક્ટ્રિક કરંટ આપું. અને એ ઇલેક્ટ્રિક કરંટ અંદર જાય અને જે આત્મ તત્વ છે એક દિવસ એ અંદરનું જે સાયલન્ટ એરિયા છે એ આપણું જે સુષુપ્ત છે એ જાગૃત અને અંદરનો આપણો આ અનુભૂતિ કેવી છે કેવું મુશ્કેલ આજ સુધી કોઈ કહી શકતું નથી. એ આવી હોઈ શકે વાત, પણ આ બનશે આપણા જીવનમાં જો આ કસરત આપણે એ અંદર આપણી સાથે વાત કરશે. તો આ ભૌતિક કસરત છે, આ આધ્યાત્મિક કસરત છે. જે આપણા જે બધા સાધુઓ હિમાલયમાં બેસીને આખું જીવન તપ કરીને જે નથી મેળવી શકતા, એ તમે ઘર બેસીને આ કસરત કરીને મેળવી શકો. તમારે કઈ તમારું જોબ છોડવાનું નથી, પતિ પત્ની છોડવાનું નથી, બાળકો છોડવાનું. જે લગ્ન જીવન જીવો છો, હવે સવારે બે કસરતો બાકી હતી, બે કસરતો બાકી હતી. આમ તો છેલ્લી જ કસરત બાકી હતી. આ જે એરિયા છે એ મનસનો એરિયા, દુઃખનો એરિયા છે, જેલસીનો એરિયા, ઈર્ષાનો એરિયા. હવે ઈર્ષા અને દ્વેષ વચ્ચે અંતર, ઈર્ષા અને દ્વેષની વચ્ચે અંતર બહુ સાત માર્ક લઈ આવે, બહુ સાત માર્ક નથી લેવું.
તો મને ઈર્ષા થાય છે. હા, હવે ઈર્ષા થાય છે તો હું શું કરી શકું? શું કરી શકું? આવશે છે, બહુ સારું કરે. હા, પણ મને નથી આવતા. તો હવે મારે શું કરી શકાય? બોલો બોલો. કાં તો વધારે મહેનત કરું અને એનાથી સારા માર્ક લે આવું, તો એ ઈર્ષા છે. હા, એ ઈર્ષા છે. તો મારી અંદર દ્વેષ છે તો હું શું કરું? તમે કોઈ કરતા નહીં. હા, મારી અંદર દ્વેષ છે તો હું શું કરું? હા, એ રાતે સૂતો હોય તેની બધી નોટબુકો હા લઈ અને પાડી નાખો. આ સમજાય છે બે વચ્ચેનો અંતર? એ બે આ જગ્યામાં છે. ઈર્ષાની અંદર મને જેલસી થાય કે એ વ્યક્તિ પાસે છે, મારી પાસે નથી. દ્વેષની અંદર એની પાસેથી હું છીનવી લેવાની કોશિશ કરું, કે નીચે પાડવાની કોશિશ કરું. તો આપણે જોવું જોઈએ કે આપણી અંદર ઈર્ષા છે કે દ્વેષ છે. પણ વરસાદ પડે એટલે માધવપુરના દરિયાકાંઠે નદી મળે, નદી અને દરિયો મળે ત્યાં માછલા ઘણા બધા બગલાઓ જે છે માછલા ખાવા માટે આવે. પછી બગલાની નજર શું હોય કે માછલા ઉપર એક બે આંખ હોય, એક આંખ માછલા ઉપર હોય, એક આંખ બીજા બગલા. એટલે જેવું એક બગલાની ચાંચમાં એક માછલું આવી જાય એ જલ્દી ઉડે કોઈ એને જોઈ ન શકે, પણ બીજા બગલા એને જોઈ લેશે. હવે ત્યાં ઘણા માછલા છે છોડી અને એની પાછળ દોડે કે એના ચાંચમાંથી બગલો કેમ છે, માછલું કેમ છે. આને દ્વેષ. અને ઘણી વાર દુશ્મન પ્રત્યે દ્વેષ નથી હોતો, આપણા મિત્ર પ્રત્યે દ્વેષ હોય. દુશ્મન પ્રત્યે ઈર્ષા તો સરખી રીતે અસર કરશે. આપણે દુશ્મને બહુ પ્રગતિ કરી દીધી તો આપણને ઈર્ષા થાય. પણ આપણો જો મિત્ર બહુ આગળ નીકળી ગયો કે થાય કે ઘરની ચીજો જમીન ઉપર આવી અને પ્રસાદ દ્વેષનો ભાવ. આ બે આ જગ્યામાં છે એમાંથી ઉત્પન્ન થતા ઘણા બધા. કારણ કે જ્યારે પણ હું ઈચ્છા કરું મારે દુઃખને દબાવવું પડે છે, જ્યારે પણ દ્વેષ કરું છું દુઃખને દબાવવું પડે છે, અને આ આખી તિજોરી જે છે દુઃખના સંપત્તિથી ભરાય છે. તમે સ્ટડી કરજો લોકોના ગળા ટેન્શનથી ભરેલા હશે. કોઈ કહેશે અરે હું તો એક જ ઘૂંટ ગળી શકું. શું કામ એક જ ઘૂંટ ગળી શકે? અહીંયા તિજોરી બહુ ભરેલી. તો આ એક્સરસાઇઝ જે છે ધીમે ધીમે બધું ઓગાળી નાખશે. જેટલું પણ જૂનું દુઃખ આપણે ભેગું કર્યું હોય બધું અને ધીમે ધીમે દ્વેષ અને ઈર્ષામાંથી આપણને મુક્તિ મળશે. એમાંથી નીકળતા રોગ જોઈએ. પહેલો રોગ છે થાઇરોઇડ, હાઇપરથાઇરોઇડ. બીજો છે બ્લડ પ્રેશર, હાઈ એન્ડ લો બ્લડ પ્રેશર. ત્રીજું છે સાયન્સિસ. આ બધા જે રોગ છે હા એ આ વિશુદ્ધિ ચક્રમાંથી નીકળે છે. અને વિશુદ્ધિ ચક્રની જે ગતિ છે એ ઈર્ષા અને દ્વેષથી ચાલે. જો એ વિશુદ્ધિ ચક્રમાં સદગુણ રિધમ આવે, બેલેન્સ આવી ગયો તો જીવનમાંથી આપણે ઈર્ષા અને દ્વેષ છોડી શકાય. બહુ સરળ વાત છે. એટલે આ પ્રશ્ન છે. હવે એક વસ્તુ રહી ગયું જે બધા કેન્દ્રને લાગુ પડે છે એ છે મધ. મધ એટલે ઇન્ટોક્સિકેશન, દારૂ પી, દારૂ પી, મદિરા પી, નશો ચડી જાય છે. નશો ચડી જાય છે પછી અભિમાન આવે, અને અભિમાન આવે છે પછી એ માણસને કંઈક ને કંઈક મગજની બીમારી ચાલુ.
એટલે કાં તો ગિડીનેસની બીમારી, નમનેસની બીમારી, કોઈ પણ બ્રેકની બીમારી, અંદર ખૂબ નશો છે. ઘણી વાર એવું લાગે કે જે બીજી બધી વસ્તુઓથી નશો ચડે છે એટલીસ્ટ માણસને ખ્યાલ છે કે આ નશાવાળી વસ્તુ છે. પણ મદનો નશો ચડે છે ત્યારે ખબર જ નથી. એ મદનો નશો ચડે છે એટલે એમાંથી બે વસ્તુ નીકળે છે, અભિમાન અને મિથ્યા. આ બેઉને આપણે જોઈ લઈએ. હું જરા ઘણી જગ્યાએ બોલી ગયો છું પણ અહીંયા સુરતમાં આવ્યો છું એટલે જરા રિપીટ કરી લો, કારણ કે આપણા જીવન માટે આ બે વસ્તુ બહુ ઉપયોગી છે. જો આપણે અંદર જોઈ શકીએ કે અભિમાન ક્યાં છે, મિથ્યા અભિમાન ક્યાં છે, તો બહુ મોટી સાધના થાય, બહુ મોટી સાધના થાય. તો આ જરાક હું જલ્દી બોલી જાઉં. શું શું એના લક્ષણ છે? બેઉ રાક્ષસ છે, બે અંદરના રાક્ષસ છે. એકને મારવો પડે, એકની સાથે લગ્ન કરવું. મહાભારતમાં દશીનો રાક્ષસ હતો, જે પગલો હતો બકાસુર, એને ભીમે મારી નાખ્યો. એટલે જેલ્સ ગયા છો એટલે એને ભીમે મારી નાખ્યો. પછી જે નાનું વનવાસ હોય, જ્યારે પાંડવો લાક્ષાગૃહમાંથી બચી અને નાના વનવાસમાં જાય છે ત્યારે રાતે એક રાક્ષસની જેનું નામ છે હિડિમ્બા, એ આવે છે. હિડિમ્બ એટલે આંખ. જે મેં કહ્યું છે જીવનની અંદર, મેં જે કહ્યું છે એનો મને નશો છે. આટલી ડિગ્રીઓ મળી છે એનો મને નશો છે. તમે જરા જોજો કે તમે કોઈ ડોક્ટરને ફોન કરજો અને તમે એના નામથી એને બોલાવશો, તમે ડોક્ટર સાહેબ કહેશો તો જવાબ એકદમ સરસ આવશે. એને નશો છે, એનો ડોક્ટર પણ. તમે કોઈ ગવર્મેન્ટ ઓફિસમાં જાજો, ક્યાંક કલેક્ટર બેઠો હશે અને જરા કઈ રીતે બેઠો છે ને કઈ રીતે આવવામાં છે, તો એનો પોતાનો નશો છે. આ બધું બંધ કહેવાય. જરા ટીવી ઉપર જે મિનિસ્ટરો આવે છે, આમ હાથ ઊંચા કરે છે, એને પોતા જોજો, મનથી ભરેલા છે. જરા ગુરુઓના ફોટો જોજો, આમ હાથ ઊંચો કરીને બધાને આશીર્વાદ આપે છે, મનથી ભરેલા છે. જયપુર જાશો તો જયપુરના સિટી પેલેસમાં બધા રાજા મહારાજાઓના ફોટાઓ છે, મનથી ભરેલા છે. ખ્યાલ મન એને નશો છે. જરા કોઈને થોડો શેર બજારમાં 5 પૈસા કમાઈ જાય, એની ચાલવાની સ્ટાઇલ બદલાય, નશો આવી મનથી ભરાય છે. સાંભળવા આવે, મનથી ભરાય. બહુ ધ્યાન રાખવું. તો આ જે અભિમાન આવે અને આ બધું જે આવે છે બહારથી આવે છે. બહારથી જે કઈ આવે છે, ડિગ્રીઓ આવે, એ ભણતર આવે, એ કુટુંબ આવે, એ ગમે તે બહારથી આવે, એ ઓલવેઝ ખોટું જ હોય છે. એ સાચું હોય જ નથી શકતું. એને જીવની સાથે સેજ પણ સંબંધ નથી. તમે પીએચડી કરો કે 3 પીએચડી કરો, મારા ગુરુ પાસે 3 એમઈ ના ડિગ્રી હતા, તો શું ફરક પડ્યો? કઈ ફરક નથી પડતો. અંદરનો જીવ નથી માનતો કે કેટલી ડિગ્રીઓ છે તમારી. અંદરનો જીવ નથી માનતો કે તમે કઈ જાતના છો, કઈ કુટુંબમાંથી આવ્યા છો. અંદરનો જીવ નથી માનતો કે કઈ જાતના ઘરમાં રહ્યો છો, કેટલું બેંક બેલેન્સ છે, કેટલી ફેક્ટરીઓ છે, એની સાથે એને સેજ પણ સંબંધ નથી. પણ એનો નશો જો ચડી ગયો હોય તો જીવના પ્રકાશ ઉપર પડતો તો આવી જાય છે. ઘણી વાર અધ્યાત્મનો નશો લોકોને ચડે, વધારે પણ. એક માણસ એક દાન આપે છે એક છોકરાઓની સ્કૂલ બનાવવા માટે, એનો નશો ચડી જાય છે. એને થાય છે હું દાની છું, મેં આટલા પૈસા એકઠા કરીને પગતું લગાડી દીધું,
કે મેં આટલા પૈસા આપ્યા, અને તે નથી આપ્યા એ તો કોઈ ટાઈમમાં તારા વારસનું લિમિટ હતો એ પૈસામાં. આપણે દાન કરી જ નથી શકતા, અહંકાર દાન કરી જ ન શકતા. અને જો મેં આપ્યા હોય તો એ જે સ્કૂલ મેં બનાવ્યું, અન્ન ક્ષેત્ર મેં બનાવ્યું, એ જે ગરીબ ખાનું મેં બનાવ્યું, હોસ્પિટલ મેં બનાવ્યું, એ જો મેં બનાવ્યું હોય તો જે કર્મ લાગશે એ મદનો કર્મ લાગશે, એ દાનનો કર્મ નથી લાગતો. દાનનો નથી લાગતો, દાનીનો લાગી ગયો. સમજાય છે? બહુ અઘરું છે સમજવું, કર્મની ગતિને સમજવું બહુ અઘરું છે, બહુ અઘરું છે. મને એમ લાગે કે આ સારો કર્મ કરવો, એટલે સારું કર્મ થતું જ નથી, કારણ કે કરવા પાછળ કેવી રીતે સારું કર્મ? અહંભાવ. આ બધું જે છે, મદ જે છે, એ મદનો નશો, છ એક્સરસાઇઝ, રિધમિક બ્રીથિંગ, સાત્વિક કસરત, એ બધું કરશો ત્યારે મદનો નશો થોડો નીકળશે. બહુ અઘરું. હવે દિલીપા સાથે લગ્ન કરે છે, પણ એનો ભાઈ જે છે, દિલીપ જે છે, એને મારી નાખે છે. મિથ્યા અભિમાનને મારી નાખવાનો છે, અભિમાનનો ઉપયોગ સાધનામાં કરી નાખવાનો છે. આ બે વસ્તુ આપણે સમજી લઈએ. બે જન્મે છે, મતમાંથી જન્મે છે. બંને સંબંધ અંદરના અહંકાર સાથે, અહંભાવ સાથે સંબંધ. હવે જરા સમજો કે હું લેક્ચર કરું અને કોઈ મને આવીને કહે કે તારો લેક્ચર તો બહુ સારો, એટલે મારી પ્રશંસા કરી, મારો અહંકાર ફૂલાય. હવે જો મારી અંદર અભિમાન હશે તો મને કદાચ શરમ આવશે કે ક્યાં એને બધાની તારો લેક્ચર સારું હતું. પણ મિથ્યા અભિમાન હશે, હાથ થઈ જશે, હા બહુ સારું. સમજાય છે? હા, સમજાય છે? બે વચ્ચેનો અંતર, અભિમાન અને મિથ્યા અભિમાન. મિથ્યા અભિમાનમાં હંમેશા શ્રોતાગણ છે, જોવાવાળા. અભિમાન મારી અંદર છે. અભિમાનનો ઉપયોગ આપણે કરવો છે, દિલીપા સાથે લગ્ન કરવું છે, દિલીપને માની નાખવું. હવે પહેલી વસ્તુ, મિથ્યા અભિમાન અને અભિમાન બેવનો સ્વાદ આપણને આવડી જવું. જ્યારે આપણને શરમ આવે કોઈ વસ્તુની તો સમજવું અભિમાન છે. જ્યારે બીજા લોકો જોઈ અને આપણી અંદર કંઈક ભૂલી જાય છે, સમજવું મિથ્યા અભિમાન. હવે સેજ નવી ગાડી મેં લીધી તો નવી ગાડી હું લઉં તો મને અભિમાન છે, મને ગમે સરખું ધ્યાન. પણ ગાડીની અંદર મને એવો વિચાર આવે કે બીજા લોકો કેટલા મને જોઈ ગયા છે, એ મિથ્યા અભિમાન. સમજાય છે? તે વચ્ચે આ ઉપયોગ કરજો રોજના જીવનની અંદર, સાધનાનો ઉપયોગ કરજો. મિથ્યા અભિમાનમાં હંમેશા હું બીજાની ઉપર એક છાપ કરવામાં આવે, બીજાની ઉપર એક છાપ. એ કદાચ તમે લોકો બેઠા ન હો અહીંયા, હું સવારે અરીસા સામે જોઈને મને કે મારા સપનામાં તમે લોકો બેઠા હો અને હું છાપ પાડતો તો એ પણ એ મિથ્યા અભિમાન છે. એવું નથી મને બધા સાંભળે છે, બધા તાજી પાડે છે, હસે છે, તો એ પણ મિથ્યા અભિમાન છે. જો દુનિયાની અંદર એકનો કોઈ પણ બીજો વ્યક્તિ આ દુનિયાની અંદર ન હોત તો મિથ્યા અભિમાન એની મેળે મરી ગયા. અભિમાન રે, અભિમાન રે. ઘણા લોકો ને એક આવડત છે બીજા લોકોને હસાવવા. એને ગમે ત્યારે બીજા લોકો હસે, અંદરથી ખુલાસો જાય. તમે જોયું છે ને ટીવી ઉપર ગ્રેટ લાફ્ટર શો કે શું આવે છે, એમાં મોઢા જોજો બધા મિથ્યા અભિમાનથી જેવું કઈ જોક કહે છે અને હસે છે બધા, તો એને બહુ આનંદ આવે. પણ જો કોઈ બોર થઈ ગયો એના જોકથી તો તમે એનું મોઢું જોજો, બેસી
એટલે બધા મિથ્યા અભિમાનના કલર આ બધા હાસ્ય કલા. મારી પાસે નવા કપડા આવે તો મિથ્યા અભિમાન કે તું પહેર અને બધાની સામે બતાવ તારા નવા કપડા. અભિમાન ને અંદર શરમ આવે કે આ બધા જોઈ જશે તો બધા નજર મારી ઉપર જ કરશે. અહંભાવનું એક લક્ષણ છે કે એને કોઈ દિવસ ખોટો પડે. આઈ એમ ઓલવેઝ રાઈટ, હંમેશા હું સાચો છું. શેર બજારમાં જે લોકોના પૈસા જાય છે એમાં બીજું કઈ નથી, એનો અહંકાર છે કે હું સાચો છું. એ માનવા જ તૈયાર નથી કે મેં ભૂલ કરી દીધી, નુકસાનીમાં વેચીને બહાર નીકળી ગયો. એ માનવા જ તૈયાર નથી. અહંકાર, અહંકારનું લક્ષણ છે અહંભાવનો કે એ 10 કિલો વજન ઉચકી શકતો હોય તો એ 20 કિલો જ ઉચકવા જાય. એટલે કે 10 રૂપિયાના શેર લઈ શકતો હોય તો 20 રૂપિયાના જ લઈ લેવાના. અહંકારનું લક્ષણ. અને પછી એ માર્ગ આવવાનો જ છે, કારણ કે જેટલો ઉપર અહંકાર ખુલાયો હોય એટલો પડવાનો જ છે. હવે એ અહંકાર જ્યારે ફૂટો પડે છે ત્યારે હંમેશા પોતાની જાતને સાચો થાય. દીકરી મને પૂછતી હતી કે તારી અંદર ગુસ્સો છે કે કેમ? હવે હું કહું કે ભાઈ મારી અંદર ગુસ્સો નથી, તો એ કહેશે અરે હું તો તને જોઈ ગયો હતો તે દિવસ રાતે તો તું રિક્ષાવાળા ઉપર ગુસ્સો કરતો હતો. એટલે હું શું કહીશ, અરે એ તો એક જ વખત, આમ તો હું કરતો નથી, પણ એ એક વખત મારાથી થોડું થઈ ગયું. જ્યારે પણ આપણે પોતાની જાતને સાચું પુરવાર કરવો પડે, સમજવું મિથ્યાભિમાન નેવર જસ્ટિફાઈંગ થાય. મારા ગુરુ હંમેશા કહેતા કે નેવર ડિફેન્ડ યોરસેલ્ફ, લેટ યોર લાઈફ સ્પીક ફોર ઇટસેલ્ફ. કોઈ દિવસ તમારી જાતને સાચા, તમારું રક્ષણ કોઈ દિવસ કરવું નહીં. કોઈ પણ જગ્યાએ તમારું જીવન જે રીતે તમે જીવો છો એ જોઈને સમજી જશે, નહીં સમજવું હોય તો નહીં સમજે, પણ તમારું રક્ષણ જો કરશો તો રક્ષણ કરવા વાળો સિવાય કોઈ દિવસ પોતાનું સ્વરક્ષણ કરતો. કોઈ કહેશે કે તું ગુસ્સાવાળો છું, આ રક્ષણ નહીં કરતો. સાચી વાત છે. મને જરા બતાવો ક્યાં છે મારી અંદર એને સરખી રીતે જોઈ શકો, કઈ જગ્યાએ છે, એ કઈ રીતે અટેન્શન ને અંદર રાખવું એ ગુસ્સાને જોઈ શકે. હવે મારું બીજાના મંતવ્ય ઉપર કેટલું છે. સપોઝિંગ કે તારી બધી વાત બકવાસ છે, તારી અંદર કઈ સાધના જેવું કઈ દેખતા નથી, તો એના મંતવ્ય ઉપર મારી સાધના કેટલી ટકેલી છે આ સમજે છે. શું કહેવા માંગુ, એ ડોક્ટર છે પણ કોઈ આવીને કે તું નકામો, તો એનું ડોક્ટર બીજાના મંતવ્ય ઉપર કેટલું ટકેલું છે. જેટલું બીજાના મંતવ્ય ઉપર આપણું જીવન ટકેલું છે એ મિથ્યા અભિમાન, અભિમાન નથી. કોઈ વ્યક્તિ જ્યારે હવા ચડી જાય, એનું મૂળાની અંદર હવા ચડી જાય, સમજવું મિથ્યા અભિમાન છે. જ્યારે આંખ ચૂકી જાય તો સમજવું અભિમાન છે. એવું સમજવું લક્ષણ. મને કોઈ પ્રશ્ન પૂછે અને એનો જવાબ મને ન આવડતો હોય તો અભિમાન હોય તો મને શરમ આવે કે હા મને જવાબ નથી આવડતો, શોધીને તમને જવાબ આપીશ. પણ મિથ્યા અભિમાન હોય તો ગમે તે ઠોક કરીને એને બનાવી દઉં. જ્યારે કોઈ વસ્તુની ઘેરી દુઃખ લાગે, ત્યારે એ દુઃખને જો બીજા લોકોને બનાવવા જાઓ, એ દુઃખમાંથી નીકળવાનું કરો તો સમજવું મિથ્યા અભિમાન છે. એ દુઃખની અંદર ચૂપચાપ અંદર સહન કરવું. Whenever we are talking about I, કોઈ વસ્તુ આપણી ઉપર આપણે લઈએ છીએ ત્યારે હંમેશા કંપી જાતો જીવનની અંદર, કારણ કે અહંકાર ઉપરી કરી રહ્યો છે.
એ સપોઝિંગ એની કોઈ અનુભૂતિની વાત કરતો, હા, અને એ અનુભૂતિની વાત કરતો હોય કે ભાઈ નાનપણમાં હોકી રમતો હતો અને મેં 5 ગોલ કર્યા, અને મને એક હપ્તે યાદ આવે કે મેં 6 ગોલ કરેલા. એ વાત અહીં સુધી આવે કે બોલે ગયો તો વિદ્યાભિમાન સમજી જાય. બે માં વાત કરે છે, એક માં પોતાના દીકરાના જુદા જુદા વખાણ કરે છે, આટલા માર્ક લઈને, અને બીજી માં એ બંધ કરે એટલે પોતાના દીકરાના વખાણ. એ મિથ્યાભિમાન. સમજી લીધું. જ્યારે એમ થાય કે બીજો બોલે છે અને મારી સાથે પણ આવું જ થયું છે, સમજી જા. બે ડગલા પાછળ. આ બધા સાધનાના થોડા ટિપ્સ તમને હું આપું છું. જે મેં કહ્યું છે આટલા વર્ષો જે પ્રેક્ટિસ કર્યું છે એ તમારી સાથે થોડું શેર કરું કે તમારા જીવનમાં ડગલે ડગલે તમે સાધના કંઈક ઉતરે જીવન. તો જરા જોજો, આ જે મન અહંભાવ જે ચડી જાય છે, જે નશો ચડી જાય છે, એ બે રીતે વ્યક્ત થાય છે, અભિમાન અને મિથ્યાભિમાન. અભિમાનને અંદર તરફ વાળી લેજો, હા, એની સાથે લગ્ન કરી લેજો, એને સાચી દિશામાં વાળી લેજો, અને મિથ્યાભિમાનના રાહ આ તમે કરજો જીવનની અંદર. આ રીતે આ 6 એક્સરસાઇઝની આપણે વાત કરી. 7મી એક્સરસાઇઝની વાત. પછી બે પ્રશ્ન આવ્યા છે. એક સવાલના આવેલો પ્રશ્ન છે કે જરા અટેન્શન શું છે તે વિશે વાત કરીએ. પ્રિઝમની વાત કરવાની પહેલા અટેન્શનની વાત. આપણા જીવનની અંદર સૌથી કિંમતી વસ્તુ અટેન્શન છે, ધ્યાન છે. આપણું બેંક બેલેન્સ નહીં. અને બહુ દુઃખની વાત એ છે કે જ્યારે આજે હું છોકરાઓને સ્કૂલમાં શીખડાવવા જાઉં છું, હવે તો લગભગ જાતો નથી, વાદળસિક જ જાય છે સ્કૂલની અંદર, પણ એની પણ અનુભવ એ જ છે કે છોકરાઓનું ધ્યાનની અંદર એકાગ્રતા ધ્યાન વિખરાય. આપણું ધ્યાન ક્યાં ત્યાં પડ્યું કે બેંકની અંદર મારી પાસે એક પણ પૈસો નથી, છતાંય મારી પાસે મૂડી ઘણી બધી છે, એ બધી જગ્યાએ રોકાયેલી છે, એટલે કોઈ મારું ઉપયોગમાં આવતું નથી. તો શું કહેશે? હું આમ તો ઘણો રહીશ માણસ છું, પણ આમ બેકારી છું. શું કહેશે? એમ કહેશો ને? હા, તેની મૂડી બધી જગ્યાએ રોકાયેલી છે. એવી રીતે ભગવાને આપણને ધ્યાનની મૂડી ખૂબ આપી છે, પણ બધી જગ્યાએ આપણે રોકીને બેઠા છે. અને જ્યાં જ્યાં રોકીને બેસીએ છીએ ત્યાં મમતા અને અહંતાનો જન્મ થાય. આ વસ્તુ દુકાનમાંથી ખરીદીને આવો. હવે નવી વસ્તુ છે અને મારા ટેબલ ઉપર છે, મારી દીકરી આવી ટેબલ ઉપર શું લેવા પપ્પા? હા, તો મારું ધ્યાન મારી દીકરીમાં છે કે આમાં છે? બોલો. મને છે કે પાડશે એટલે શું થઈ ગયું? જે ધ્યાનનો જથ્થો છે, મારું બેંક બેલેન્સ હતું, હા, એમાંથી આ મેં ખરીદ્યું, આ મારું થઈ ગયું, તો મારી અંદર રોકાય કાયમ માટે. એટલે જેટલી વસ્તુ વધારું, એક ગાડી વધારું એટલે થોડું ધ્યાન જથ્થો ગાડીમાં રોકાય. વૈરાગ્ય બીજું કઈ નથી, જે ધ્યાન બધી વસ્તુમાં ફસાયેલું છે એ જો ભેગું કરી શકે. તો ક્યાં ક્યાં મારું ધ્યાન વેડફાયેલું છે, રોકાયેલું પડ્યું છે? મારી વસ્તુઓની અંદર, મારા ઘરની અંદર, મારા બેંક બેલેન્સની અંદર. કોઈ 100 રૂપિયા મારા લઈ જાય અને પાછો ન આપે, અંદર ચાલવા માંડે કે ક્યારે પાછો આપશે. એને કહી દઉં, પછી મારી પત્નીને પૂછું કે જરા કહી દઉં ને, અને હું તો અપાયેલી નથી, પણ અપાઈ જાય છે. તો એ જે છે, હા, એ ધ્યાન ક્યાં રોકાય છે, પછી બીજે ક્યાં ધ્યાન રોકાય છે? આપણે લગ્ન કરીએ તો પત્નીની અંદર રોકાય, પતિની અંદર રોકાય. એ આપણું કહ્યું ન માને તો આપણો જીવ પણ
એનો લક્ષણ છે કે મારું ધ્યાન ક્યાં રોકાયેલું છે, જ્યાં જ્યાં મારો જીવ બળે મારું ધ્યાન રોકાયેલું છે. અને મારો જીવ ક્યાંય બળતો ન હોય, મારું ધ્યાન બરાબર બેંકનું બેલેન્સ બેંકની અંદર પડેલું છે. પણ જો બધી જગ્યાએ જીવ બળતો હોય, પત્ની કંઈક કરે જીવ બળે, છોકરાઓ કંઈક કરે જીવ બળે, મિત્ર જમવા પણ ન બોલાવે જીવ બળે, આની સાથે વાત કરે જીવ બળે, મારું ધ્યાન બધી જગ્યાએ રોકાયેલું છે. એક અટેન્શન મારી પાસે યાત્રા કરવી છે. તેની યાત્રા કરવી છે, સાધનાની યાત્રા કરવી છે. અને એ સાધનાની યાત્રા માટે પહેલી વસ્તુ મારે જ્યાં જ્યાં મારી પૂરી રોકાયેલી છે, ધ્યાનની પૂરી રોકાયેલી છે, એને ભેડી કરવી પડે. પત્નીને છોડવાનું નથી, પત્નીમાંથી ધ્યાન છે. પતિને છોડવાનું નથી, એમાંથી ધ્યાન ખેંચી લેવાનું. એ ધ્યાન અંદર જવા માટે મને જરૂરી છે. હવે એ ધ્યાન જો અંદર જાતું ન હોય, ટપતું ન હોય, કારણ કે ટપશે તો નહીં, જેવું અંદર એ ધ્યાન નાખવા જાય ફરીથી ગાડીની અંદર જશે, જે ગાડી સાફ કરવા નથી ત્યાં તો ફસાયેલું જ છે. પત્નીની અંદર જશે, એ શું કરતી હશે અત્યારે ત્યાં, એટલે છોકરાઓ શું કરતો હશે, એનો એક્ઝામ છે કાલે, ત્યાં જશે તો ધ્યાન અંદર કેમ જશે? ફરીથી ધ્યાનને એકાગ્ર કરજો. જ્યાં જ્યાં આજે હું કોઈ કપલ મળવા આવ્યા હતા કે તો ભાઈ 40 વર્ષ થઈ ગયા, હવે લગ્ન જીવન બહુ છે, હવે ક્ષેત્ર સંન્યાસ થઈ ગયો. હવે ઘરની અંદર બંને સગવડ હોય તો પતિ પત્ની અલગ બેડરૂમ, બંને હવે પોતપોતાની સાધનાની યાત્રા કરે. લગ્ન જીવન હજી એકદમ મીઠાશથી છે, પણ બે પોતપોતાની સાધના કરે. 40 વર્ષે 50 વર્ષે 40 વર્ષે 50 વર્ષે એક ઘરની અંદર ભગવાન કપડા પહેરવાની જરૂર નથી, પણ હવે મારું લક્ષ્ય આ નથી. હજી મારું જે ડ્યુટી છે, પત્ની તરફની ડ્યુટી, બાળકો તરફની ડ્યુટી, એ તો હું કરીશ જ, પણ એની સાથે અંદર જે યાત્રા કરવી છે એની માટે મને મૂડીની જરૂર છે. અને એ મૂડી જો બધી જગ્યાએ રોકાયેલી હશે તો અંદર યાત્રા નહીં કરી શકે. નવો નવો પડલે નહીં, પતિ પત્ની આમ નવા નવા જે પિક્ચર જોવા જતા હોય કે કઈક રસ્તા ઉપર ચાલવા જતા, અને ત્યાં તો બીજી કોઈ છોકરી નીકળી હોય, બિચારો આમ જાતો હોય પણ જરાક આમ નજર જાય. માણસ એક મોટું બહુ સુંદર જોગ છે. પતિ પત્ની ધ્યાન કેવું છે એનો જોગ બહુ સુંદર ઓશો કહેતા. ઓશો કે એક વખત મુલા કે તારા ઘરમાં કેમ ચાલે, તારું લગ્ન જીવન કેમ ચાલે? તો મુલ્લો કે હા, મારું લગ્ન જીવન તો બહુ સરસ ચાલે છે. કેવી રીતે બહુ સરસ ચાલે છે, અમને જરા સમજાવો. કઈ રીતે તમે બધી વસ્તુના ડિસિઝન, નિર્ણય કઈ રીતે લો છો? કે 50-50 કે 50% એ 50% હું? તો એ કે એના 50%માં શું આવે? તો જે શું કરું, ઘરની અંદર કઈ જાતનું ફર્નિચર હોવું જોઈએ, આપણે ગાડી લેવાનું કે કેમ, છોકરાઓને કયા સ્કૂલમાં મોકલવાના ચાહીએ, છોકરાઓનું કપડા કઈ રીતે કરવાનું એ કે બોલા. એ જો 50%માં આવી જતું હોય તો તારા 50%માં તું શું કરે છે? એ હું નક્કી કરું છું કે આ દેશનો પ્રધાનમંત્રી કોણ બનવું જોઈએ, આ દુનિયાની અંદર ક્રિકેટ મેચો ક્યાં ક્યાં ચાલવા જોઈએ, એ બીજા 50%માં એ. તો મનુષ્યનું ધ્યાન, પુરુષોનું ધ્યાન છે, સ્ત્રીનું ધ્યાન જરા ઘરમાં, પુરુષને ગમે કે જરા ક્રિકેટ મેચમાં શું થઈ રહ્યું છે, આ શેર બજારમાં શું થઈ રહ્યું છે, એટલે જરાક જોવું ગમે, એટલે બિચારાનું ધ્યાન જરાક બીજી છોકરી પર ગયું. ઉપર નવા પડેલા છે, તરત જ આમ પકડશે કે ભાઈ તારું ધ્યાન ક્યાં છે, તારી સામે છોકરી નથી, તારી સામે. એટલે નવી પડે છે એ એક જ વસ્તુ માંગે છે, 24 કલાક એના પુરુષનું ધ્યાન માંગે. એના પુરુષનું ધ્યાન જો એટલે 24 કલાક મળે તો એ નાય સુગંધિત બને, ખીલી ઉઠે. પણ જો પુરુષનું ધ્યાન જરા કામ પતી ગયું.
એવી રીતે અંદરનું જે ભગવાન છે એ 24 કલાક ધ્યાનમાં, એનાથી ઓછું ચાલતું નથી. એ આખું ને આખું માંગી લે છે. અંદર જો સાધના કરવી હોય તો એનાથી ઓછું ચાલતું નથી. એટલે બધેથી ધ્યાન ખેંચીને અંદર તરફ વાળવું પડે છે. ત્યાં ઓછું ચાલતું, ત્યાં ટોટલ આવવું પડે. જેમ નવા પડેલા હતા ને ટોટલ આવવું પડતું હતું, એવી રીતે હવે અંદર, એટલે અંદર ક્ષેત્ર સંન્યાસ આપણે ઘરની અંદર સંન્યાસ લઈએ. એક સમજોતું પતિ પત્ની જીવન છે કે બધા આપણે જે ધર્મ છે ધર્મ આપણે નિભાવવું છતાંય દેવ પોતાની યાત્રામાં નીકળી. આવું જો કંઈ બની શકે તો ધ્યાન અંદર કરો. હવે ધ્યાનને અંદર કેમ રોકવું, ધ્યાનને કઈ રીતે અંદર રોકવું? આજે બપોરે મેં એક કસરત બતાવી, ફરીથી બતાવી. આ ઘડિયાળના ટકોરા છે. પ્રેક્ટિસ કરજો, 10 ગણજો બસ. 10 સુધી બીજો કોઈ વિચાર ના આવે. 10 પાસ આની પર ધ્યાન. 1 5 6 કોઈ વિચાર બીજો ના આવે. ફરી 1 2 10 ગણજો. ફરીથી દિવસની અંદર ટાઈમ મળે 10 ગણો. ફરીથી દિવસની અંદર ધીમે ધીમે જે ધ્યાન બહાર તરફ જાય છે, અંતર બસ આટલું કરજો. દિવસના 3 મિનિટ કરજો. 1 મિનિટ સવારે, 1 મિનિટ બપોરે, 1 મિનિટ સાંજે. 3 મહિનાની અંદર તમારું ધ્યાનની અંદર મોટો ફરક આવે. એ જે ધ્યાન બહાર જતું એ ધીમે ધીમે અંદર તરફ, અને અંદર જો હું કહું છું જે અંદરની દુનિયા છે એ બહારની દુનિયા કરતા ઘણી દૂર. પછી બહાર કઈ જોવાનું કઈ બાકી નથી. પછી જે જોવાનું છે એ અંદર. તો આ રીતે ધ્યાનને અંદર વાળવું, એક પ્રશ્નનો જવાબ આવે કે બીજા પેલા પ્રિઝમ નહીં. આ એક શોર્ટકટ છે, બહુ ફાસ્ટ શોર્ટકટ છે, અને બધા લોકો આ કરી શકે. દિવસમાં 5 જ મિનિટ કરવાનું છે. આ 36 મિલીમીટર છે. બની શકે તો આનાથી સાઈઝ નાનું થઈ તો 32 મિલીમીટર. શરૂઆતની અંદર આમાં વધારે મજા આવશે. જેમ એની ગહેરાઈ આવતી જશે એમ નાનું પ્રિઝમ હશે તો વધારે મજા આવશે. હવે પ્રિઝમને સફેદ રૂમાલ ઉપર મૂકી અને આ રીતે પોઈન્ટેડ ભાગ આપણા તરફ મૂકજો. ઘડિયાળની અંદર 5 મિનિટનું ટાઈમર મૂકી દેજો. એટલે ટાઈમથી તમારી પર એક ધ્યાનનું બિંદુ ટાઈમ ઉપર ન પડે. અને આ રીતે હાથ મૂકી અને બરાબર વચ્ચે જો, વચ્ચે જોવાનું છે, થ્રુ એન્ડ થ્રુ જોવાનું છે. ભલે આ તળિયું છે પણ આનું કોઈ તળિયું નથી, કોઈ તળિયું નથી. જાણે ઉલટો જ છે, ઉલટો જ છે, ઉલટો છે, એટલે દૂર 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 જોતા જ જાય. અહીંયા આપણને બધાને વિચાર સેકન્ડના 120 વિચાર, 1 સેકન્ડના 120 વિચાર. એ વિચાર જ્યારે આની અંદર દૂર દૂર જોતો જાય, સેકન્ડના થોડા ભાગ માટે જો વિચારો બંધ થઈ જશે, ઇવન એક વિચાર જો બંધ થઈ જશે તો સેકન્ડનો 120મો ભાગ છે આ પ્રિઝમ ગાયબ થઈ. આ જાદુનો ખેલ નથી, પ્રિઝમને ગાયબ નથી કરતો. ફરીથી વિચાર આવશે અને પ્રિઝમ ગાયબ થઈ ગયું, ફરીથી આવી એને ગાયબ નહીં કરે. ફરીથી દૂર જોજો. તમે બહાર નથી જોતા એમ નહીં માનતા કે તમે બહાર છો. તમારું અટેન્શન અંદર જાય છે, અંદર જાય છે. તો ફરીથી પ્રિઝમની અંદર જોતા જાય. 5 મિનિટ સુધી જોજો, પછી બંધ કરજો. આવતીકાલે કરો. એક્સરસાઇઝ કરવાની નથી, દિવસની અંદર કરવાની. રાઈટ? દિવસમાં એક જ વાર કરવાની છે. 5 મિનિટના 10 મિનિટ કરશો એમાં વધારે ફાયદો નથી. 5 મિનિટ એટલે 5 મિનિટ.
કોઈ માણસ 10 કલાક ધ્યાનમાં બેસે એ જે નહીં મળે આ 5 મિનિટમાં તમને મળી જશે. એટલે ધ્યાનમાં બેસવાની જરૂર નથી. આ જો કરશો આ પ્રિઝમ. હવે ધીમે ધીમે એક પોઈન્ટ એવો આવશે કે 1 મિનિટ સુધી જો પ્રિઝમ ગાયબ થઈ જાય તો 120 વિચાર જે એના બનતા હતા એ બંધ થઈ જશે. 120 વિચાર બંધ થઈ જશે. એનો જે શક્તિ બચી જશે, જે વેડફાય છે એ શક્તિ અંદર કંઈક બ્રેઇનની અંદર કંઈક નવા કેન્દ્રને છેદી અને ખોલી નાખશે. અંદર જે દર્શન થાય છે તે પતંજલિ ધારણા કંઈક પ્રકાશનો દર્શન થશે. દર્શન થશે એની વાત કરતો નથી. આપણે આ જ કરવાનું. જો 1 સેકન્ડ માટે જો પ્રિઝમ ગાયબ થઈ અને 120 વિચાર પકડી ગયા તો ધીમે ધીમે કરતા 10 સેકન્ડ માટે જો પ્રિઝમ થંભી ગયું તો કેટલી શક્તિ બચી જાય. 1200 વિચાર નહીં, 1200 વિચારની અંદર જે શક્તિ વેડફાય છે બધી શક્તિનો જથ્થો અંદર એકાગ્ર થઈ જશે. અને એ શક્તિ એટલે એ પાર્વતી છે. એ શક્તિ એટલે પાર્વતી. એ શિવને મળવા અંદર જશે. અને એ શિવને મળવા અંદર જશે જ્યારે 100 સેકન્ડ સુધી એટલે 2 મિનિટ સુધી પ્રિઝમ બંધ સમજવું કે શક્તિ અંદરના શિવને મળી જશે. એને સમાધિ ધારણા સમાધિ આ પતંજલિના 3 સ્ટેપ્સ. કેટલું સહેલું છે. સહેલું નથી, સરળ નથી. સહેલું નથી, અભ્યાસ સરળ છે. સરળ છે. આ તમારું આ એક એક્સરસાઇઝ આખું જીવન બદલાવી નાખે. આ ખાસ કરજો. આ કસરત કરીશ ને કે ટાઈમ નથી. મારો મિત્ર છે નહીં કરે તો આપણી મિત્રતા ગઈ. કરશો ઘણા લોકો એમ કહે છે કે ભાઈ બહુ ગુસ્સો આવે છે, બહુ નાની નાની વાતમાં મને દુઃખ લાગી જાય છે, માથું લાગી જાય છે, આંખ પર રૂમ આવી જાય છે. એનો મતલબ એ કે અંદર શક્તિઓ જે છે જે બનવી જોઈએ બનતી નથી અને જે બને છે એ બનતી નથી. તો એની માટે એક સરળ ઉપાય છે કે બપોરે 1 થી 4 જમવું નસકોરું બંધ કર્યું. આવી રીતે રૂમને પૂરું કરજો, આમ કરજો, એ રૂમને આમ વીટી દેજો અને એ રૂમને ટ્વિસ્ટ કરી આવો. સીધું જમવાનું જોડાતું જોઈ લેજો. હા, બંધ થઈ ગયું. નહીં બનતી હોય બંધ કરી દો. બપોરે 1 વાગે નાખજો, 4 વાગે કાઢી. હવે અંદર બહુ જો દુઃખ ભેગું થયું હશે, હા બહુ જો બધી પીડા ભેગી થઈ હશે તો રૂપ જલ્દી ભીનું થઈ જશે. ભીનું થઈ સંકોચાઈ જશે, સંકોચાઈ જશે એટલે શ્વાસ ચાલુ થઈ જશે. તો એ રૂપ કાઢી અને નવું રૂપ નાખી દેજો. બપોરે 1 થી 4 1 વર્ષ આ કરજો. એક પણ દિવસ પાડે. સ્ત્રીઓના માસિકમાં રેગ્યુલારિટી આવી જશે. અંદર જે એસિડિટી અને બળતરા થાય છે એમાં રેગ્યુલારિટી આવી જશે. માથાના દુખાવો દૂર થઈ જશે. કજિયા પણ બંધ થઈ જશે. આંખમાં આંસુ આવતા બંધ થઈ જશે. ગુસ્સો ક્યાં વયો ગયો એ ખબર નહીં પડે. આ બધું કરવા બહુ જરૂરી. 1 વર્ષ કરજો. કોઈ પ્રશ્ન છે? કોઈ કઈ માટે
જ થાય. શું ખાવું જોઈએ એવું નહીં, તમારા સંસ્કાર પ્રમાણે જે તમને સાચું લાગતું હોય એ ખાઓ. એની સાથે મને કોઈ મતલબ નથી. શું ખાવું જોઈએ, કઈ રીતે ખાવું જોઈએ એ કહીશ. મારી માટે કોઈ વ્યક્તિ અંદર વિચાર કરે છે, 500 રૂપિયા લઈ ગયો છે, અને એને મારે જરા સરખો કરવું છે, અહીંયા હું બસ સાત્વિક થોડા ખાઉં છું, તો એ અંદર નોનવેજ જ થઈ જાય છે. એટલે શું ખાવું એની સાથે મારી માટે કોઈ પણ ખોરાકની અંદર સત્વ ને હું વાત જ નથી કરતો. સત્વ રજસ તમસ અહીંયા છે ખોરાકની અંદર. શું ખાવું છું એનો મતલબ નથી, કઈ રીતે ખાવું છું. સૂકો રોટલો પણ ખાશો, પણ અહીંયા જો ભાવ હશે એ સૂકો રોટલો અમૃત બરાબર છે. અને સારામાં સારું ખોરાક ખાતા હશો, પણ કોઈનું ખિસ્સું કેમ કાપી નાખવું એ વિચાર ચાલતો હશે, એ કઈ કામ નથી. અને આ જે વિચાર આપણા રોકાતા નથી, એ તો ધડાધડ ચાલુ છે. તો શું ફરક પડે છે કઈ જાતનો ખોરાક. સાત્વિક ખોરાક જેવી કોઈ વસ્તુ જ નથી. અહીંયા સત્વ પેલા લે, પછી સાત્વિક ખોરાક, પછી બધા ખોરાક સાત્વિક નથી. હવે આપણા શરીરની અંદર 3 પ્રાણ છે, અને એ 3 પ્રાણ એના સમય પ્રમાણે અમુક કામ કરે છે. હું ખાવાનું ખાઉં છું, તો જે પ્રાણ ખાવાનું પચાવે છે એને પ્રાણ સમાન કહેવામાં. એક વખત ખાવાનું પચી ગયું, એ ખાવાનું શરીરના એક કોષ સુધી પહોંચી જાય, એ જે લઈ જવા વાળું છે એને પ્રાણ કહે છે. શરીરના એક કોષ સુધી ખાવાનું પહોંચી ગયું, ત્યાં શક્તિ બની ગઈ, શક્તિમાંથી મલમૂત્ર નીકળો, એ મલમૂત્ર કાઢવાનું જે કામ કરે છે તેને અપાન કહે છે. આ 3 પ્રાણ પર આપણું શરીર ચાલે છે. પ્રાણ અપાન સમાન. આયુર્વેદ એમ કહે છે કે ગમે તે રોગ આવે, આ જ્યારે 2 પ્રાણ ભટકાય છે ત્યારે શરીરમાં રોગ આવે છે. 2 પ્રાણ ભટકાવા ન જોઈએ. જ્યારે એક કામ કરતું હોય ત્યારે બીજાને કામ આપીએ તો એ બેઉ ભટકાય છે. 2 પ્રાણ સાથે કામ ન કરતા. હવે 3 પ્રાણનું કામ કરવાનું અમુક સમય છે. પ્રાણનું કામ છે બપોરે 12 વાગ્યાથી રાતે 8 વાગ્યા. સવારનું કામ છે બપોરે 12 વાગ્યાથી રાતે 8 વાગ્યા. રાતે 8 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી પ્રાણનું કામ છે, અને સવારે 4 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી અપાનનું કામ. એટલે હું ખાવાનું ખાઉં છું, અને એ ક્યારે મારે ખાવું જોઈએ? 8 ની વચ્ચે, કારણ કે એ સમાનનું પીરિયડ છે. રાતે 8 પછી સમાનનું કામ પૂરું થઈ જાય છે, પ્રાણનું કામ ચાલુ થઈ જાય. જે ખાવાનું અંદર છે એ પચાવી અને શરીરના એક ભાગ સુધી એ સવારે 4 વાગ્યા સુધી લઈ જાય છે. સવારે 4 વાગે પ્રાણનું કામ પતી ગયું, પછી મલમૂત્ર રહી જાય છે શરીરની અંદર. સવારે 4 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી મલમૂત્ર કાઢવાનું કામ અપાન. આ 3 પ્રાણ આ રીતે કામ. એટલે મારે જમવું પડે બપોરે 12 ને 8 સુધી વચ્ચે, એક જ વખત જમવું પડે. હવે જો હું ખાવાનું ખાઉં અને ખાવાનું પેટની અંદર 3 થી 4 કલાક રહે છે, એટલે જો રાતે 8 વાગે ખાઉં તો એ સમાનનું જે કામ છે એ હજી 4 કલાક રાતે 12 વાગ્યા સુધી ચાલશે. એટલે ભલે સમાનનું કામ છે, પણ એમાંથી મારે 4 કલાક કાપી નાખવા પડે, કારણ કે 4 કલાક સુધી પેટની અંદર ખોરાક રહે છે. એટલે બપોરે 4 વાગ્યા સુધીમાં જમી લેવું પડે. બપોરે 12 અને 4 ની વચ્ચે એક વખત જમી લેવું. આ છોકરાઓ માટે આ વાત નથી, 25 વર્ષ પછીની ઉંમર પછીની આ વાત છે.
હવે 4 વાગ્યા સુધીમાં જમી લીધું, 8 વાગ્યા સુધીમાં પેટ ખાલી થઈ ગયું એટલે પ્રાણનું કામ ચાલુ થઈ જાય. હવે રાતે જો હું 8 વાગે ખાઉં તો સવારે ચાલુ થઈ જાય, પ્રાણે ચાલુ થઈ જાય, બેવનું ફ્લેશ. જો સવારે હું નાસ્તો એકદમ ભારી લઈ લઉં, તો હજી અપાન મલમૂત્ર બહાર ફેંકે છે, એ જ વખતે સમાન ખાવાનું પચાવવાનું કામ કરે તો ફરીથી બે પ્રાણનો ફ્લેશ થઈ જાય. એટલે જ્યારે એક પ્રાણ ભેગા કામ કરે છે ત્યારે શરીરની અંદર રોગ આવે. સમજાય ગયું? આ યોગ આ રીતે એની સાથે મને મતલબ નથી. મેડિકલ સાયન્સ આજે કંઈક કહે છે, 5 વર્ષ પછી બતાવી નાખશે કે એ ખોટું હતું, હવે કઈ નવી શોધ થઈ છે. આ યોગની શોધ સનાતન છે. આ પ્રાણ આ રીતે જ કામ કરે છે કે બપોરે 12, બપોરે 4 ની વચ્ચે એક વખત જમી લેવું, બાકી કઈ પણ બીજું ખાવાની જરૂર નથી. ફરીથી આવતીકાલે બપોરે 12 અને 4 ની વચ્ચે જમી. એ રીતે જો કરશો તો તંદુરસ્તી દ્રષ્ટિ જળવાશે, શરીરના પ્રાણનું કામ બેલેન્સ રહેશે, પ્રાણમાં બેલેન્સ. બીજું કઈ પણ ટાળે કરશો આ સુરતમાં બોલવા જેવી વસ્તુ નથી. પણ તમે પૂછ્યું તમારા મોઢામાં માંગણી નાખી જે 6 કસરતો આપણે કરવાની છે એ ખાલી પેટ ઉપર કરવાની છે. જમી લીધું હોય તો 3 કલાક પછી કરવાનું છે. લેડીઝ પીરિયડમાં એ કરી શકે અને પ્રેગ્નન્સીના 4થા મહિના. હવે જ્યારે આ કસરતો અમે ચાલુ કર્યું ત્યારે અમારા ગુરુએ અમને બોલીને આપેલું કે 7 - 1 = 0, કે 7 દિવસ તમે કસરત કરો, 1 દિવસ ન કરો, 7 દિવસના ફાયદા થયા. પછી 6 મહિના પછી એને બદલાવી નાખ્યું 30 - 1 = 0. તો મહિનામાં 1 દિવસ ન કરો તો મહિનાના ફાયદા થયા. અને પછી એને કીધું 365 - 1 = 0. એટલે અમે લોકો લકી છે કે અમે કહી શકીએ છીએ કે છેલ્લા 20 વર્ષની અંદર લગભગ એક પણ એટલે જો અમારા અમે આખા દેશમાં બધે પણ એક છે કસરત છે. જો અમારું ન પડતું હોય, અમને કોઈનું લગ્ન ન નડતું હોય, કોઈનું મૃત્યુ ન નડતું હોય, કોઈ મહેમાન ન નડતા હોય, કઈ માંદગી ન નડતી હોય, હું નથી માનતો કે તમને કઈ નડવું જોઈએ. હવે એમને પૂછ્યું છે કે આ 7 - 1, 30 - 1, 365 - 1 પાછળનું સાયન્સ સમજવું જોઈએ. આપણે બહુ હોશિયાર માણસો છે. આપણા ઋષિઓ બહુ હોશિયાર અને બધી વસ્તુઓ આજે 10-15 મિનિટ જરા વધારે રહેશે. હા, છેલ્લો સેકન્ડ 10-15 મિનિટ વધારે રહેશે એટલે હું બધું કરીશ. અને ઋષિઓ પાસે અમુક ગણતરી એ ગણતા એક મનુષ્ય છે એનો શ્વાસની ગતિ આટલી છે તો એક 70 વર્ષની જિંદગીમાં આટલા શ્વાસ થાય. તો એક કૂતરો જે છે એની શ્વાસની ગતિ કેટલી છે તો એ પ્રમાણે આટલા શ્વાસ પૂરા થાય એટલે એની જિંદગી પૂરી. એની અમુક ગણતરી હતી ઋષિઓ અને એ ગણતરી 3 વસ્તુની હતી: ખાવાનું લેવામાં, શ્વાસ લેવાને અને 5 ઇન્દ્રિયોનું કામ કરવાનું. એ કહેતા કે આ ભાઈ મારી સામે છે. શું નામ ભાઈ? રમેશભાઈ. ધર્મેશભાઈ. હા, ધર્મેશભાઈ. એટલે હવે ધર્મેશભાઈ જોઈ દીધા. હવે ફરીથી હું ધર્મેશભાઈ જોઉં અને એની ઓળખ એ જે મારી આંખને ટાઈમ લાગી છે કે અંદર લેવામાં ને ઓળખ એને ઋષિઓએ નામ આપ્યું આંખનો પલકા, નિમિષમાન. આ સમજાય? શોર્ટ સાંભળ્યું? નિમિષ. નિમિષ એટલે કેટલો સમય મને લાગે છે એને ઓળખવા માટે. પછી ઋષિઓએ બધાએ આખા બ્રહ્માંડમાં
નાનામાં નાનું સેલ મોસ્ટલી મોટામાં મોટું છે સૂર્ય અથવા બધાના ગોઠવી લીધા કે મનુષ્ય 5 સેકન્ડનો એક શ્વાસ લે છે તો પૃથ્વીનો શ્વાસ કેટલો ચાલે 1 વર્ષ ચાલે તો મનુષ્ય એના જીવનની અંદર આટલા શ્વાસ લે તો પૃથ્વીનું જીવન કેટલું હોઈ શકે એના શ્વાસ પ્રમાણે એની જેટલી હોઈ શકે આ સમજાય છે તો મનુષ્યને 1 મિનિટ લેતા સેકન્ડનો 16મો ભાગ લાગે છે એ જમાનામાં તો સેકન્ડની ગણતરી નથી હોતી ઘડી અને પંદની ગણતરી હતી પણ એક માણસને સેકન્ડનો 16મો ભાગ એટલે નિમિષ એટલે સેકન્ડનો 16મો ભાગ તો પૃથ્વી માટે નિમિષ શું છે તો એ પૃથ્વી જે છે એની માટે આપણે જે દિવસ કહીએ છીએ એ 24 કલાક એક નિમિષ છે એટલે હું કસરત કરું છું અને એ કસરત શેની માટે કરું છું મારું પ્રાણનું ઉત્થાન થાય પૃથ્વીનો પ્રાણ આવે સૂર્યનો પ્રાણ આવે બ્રહ્માંડનો પ્રાણ આવે તો એ પૃથ્વીનું પ્રાણ જે મારી અંદર લેવું હોય તો પૃથ્વી આંખ બંધ કર્યું અને પૃથ્વીએ આંખ ખોલ્યું એ 24 કલાકની અંદર એક વખત મારે પૃથ્વીને બતાવી દેવું જોઈએ કે હું એક્સરસાઇઝ કરું છું આ સમજાય છે 7 - 1 = 0 એવી રીતે ગ્લોબ એક એવરેજ ટાઈમ એને જાણ્યું જેને આપણે મહિનો કહીએ છીએ અને એવી રીતે કે સૂર્ય જ્યારે આંખ ખોલે છે અને આંખ બંધ કરે છે એ 70 વર્ષ લાગે છે સૂર્યને એક શ્વાસ લેતા 25,000 વર્ષ લાગે તો એ આંખ બંધ કરે છે અને આંખ ખોલે છે અને બંધ કરે છે એ 70 વર્ષની અંદર જો હું એક પણ દિવસ નહીં કરું તો કદાચ એનાથી હું વંચિત રહી જઈશ તો સૂર્યનું પ્રાણ જ્યારે મારે મરવું છે એ સૂર્યનું પ્રાણ લેતા મારે મરવું છે કારણ કે મારી ગતિ એ સૂર્યના પ્રાણ પર મારે ગતિ કરતા જવું છે એ જો પ્રાણ મારી અંદર ભરવું હોય તો 365 - 1 = 0 આ સમજાય છે કે એની પાછળનું આવું કંઈક સાયન્સ હતું બહુ ગેરહાજરીમાં જવું નથી બાકી અહીંથી બધા બાજુ પકડીને જશું પણ આવું કંઈક સાયન્સ દાવા માનસિક બધા જિંદગી -1 = 0 એટલે બહુ ફરક પણ ન પડે 7 - 1 કરતા જેવું કામ કરવું એટલું બસ બીજી કઈ માથા નહીં કરે રોજ એક વખત કરી જવાની છે 70 - 1 = 0 જેટલું જીવવું હોય કોઈને 100 વર્ષ 100 માં હવે છેલ્લો પ્રશ્ન છે કે ઓમ સત્યમ પરમ ધીમહિ પર સત્યમ આ મંત્ર છે ઓમ સત્યમ પરમ ધીમહિ જે બહારનો સૂર્ય ઉગે છે અને પૃથ્વી પર જીવન આવે છે અને ફૂલ ખીલવા માંગે છે અને પક્ષીઓ ઉડવા માટે છે એવી અંદર પણ એક સૂર્ય છે એ સૂર્યને આત્મા કહેવામાં આવે છે એને ગાયત્રી જ્યારે આપણે રાતે સૂઈ જાય છે ત્યારે એ સૂર્ય આત્મે છે અને જ્યારે સવારે આપણે જાગીએ છીએ એ અંદરનો સૂર્ય માંથી કિરણો નીકળે છે એ કિરણો આપણા અંદરના પ્રદેશને સજીવન કરતા કરતા ઇન્દ્રિયો સુધી પહોંચે છે અને આપણે જાગી જાય છે આપણી માટે નવો દિવસ ચાલે જ્યારે બહારનો સૂર્ય હજી ડૂબ્યો નથી બસ એ ક્ષિતિજ ઉપર છે અને બસ જરા ડૂબી જાય છે પછીનું જે અડધી કલાક છે કે થોડો સમય છે એને આપણે સંધ્યા એટલે દિવસ પણ નથી રાત પણ નથી વચ્ચેની કઈ બોર્ડર લાઈન એમ કહેવાય છે કે એ સંધ્યાની અંદર પૃથ્વીનું પ્રાણ બદલાય ગતિ બદલાય જાય પૃથ્વીનું શ્વાસની ગતિ બદલાઈ જાય છે જે એક નસકોડું સવારથી સાંજ થતો હવે બીજું નસકોડું ચાલુ જેમ આપણા નસકોડા બદલાય છે પૃથ્વીના નસકોડા બદલાય
યોગ એ છે કે જ્યારે આપણું નસકોડું બદલાય છે ત્યારે વચ્ચેનું જે પીરિયડ છે એ એક ફ્રેક્શન ઓફ અ સેકન્ડ માટે આપણા બધા સંસ્કાર શાંત થઈ જાય છે અને અંદરનો ભગવાન દર્શન આપે. પણ આપણે એ જોઈ નથી, શર્ટને પકડી નથી શકતા. એવી રીતે જ્યારે સૂર્ય અસ્ત થાય છે અને સૂર્યોદય થાય છે ત્યારે એ સંધ્યાની અંદર થોડા સમય માટે આપણા બધા સંસ્કાર શાંત થઈ જાય છે, બધા વિચારો શાંત થઈ જાય છે, બધા ભાવના આવેગો શાંત થઈ જાય છે અને સૂર્ય અસ્ત થવાની તૈયારી છે, અંદરનો આત્મા આથમવાની તૈયારી અંદરની બારી ફૂટી જાય છે અને જો સરખું જો દર્શન કરીએ તો એ આત્માનો પ્રકાશ આપણો જે અંદરનો ગુરુ છે, અંદરનો જે સ્વભાવ છે એના દર્શન આપણે કરીશું. આ સંધ્યાની એક્સરસાઇઝ છે. સૂર્યોદય અને સૂર્ય અસ્તનો આ મંત્ર છે, ઓમ સત્યમ પરમ. ઓમ એટલે એ જે પરમ સત્ય જે છે એ જ્યારે વ્યક્ત થાય છે એ આ નામ દ્વારા વ્યક્ત થાય છે, જેને આપણે ઓમ કહીએ છીએ. એ જ્યારે અવ્યક્ત વ્યક્તમાંથી ફરીથી અવ્યક્તમાં ચાલ્યો જાય છે ત્યારે આ નામ દ્વારા એ અવ્યક્ત થાય છે. આ ઓમનો નાદ જે છે એ ભક્તિ મંદિરનો ઘંટ છે કે અરે ભગવાન મને તેના દર્શન આપ, હું તને જગાડું છું. એ રીતે સંધ્યાનો સમય છે, આત્મા આત્મવાની તૈયારીમાં છે. બસ આત્મે એની પેલા ઝલક બતાવી દે, મને એક દર્શન આપતો જાય. અંદર પણ આ ઉકાળ ટોટલ એક જેમ કે લૈલા ખવાઈ ગઈ છે જંગલની અંદર, રાતનો સમય છે. મજનૂને ખબર છે કે આ રાતની અંદર લૈલા દેખાવાની નથી, આમાં શોધવું નકામું છે, એને ખબર છે, છતાં એનાથી રહેવાતું નથી. એ જંગલની અંદર દોડી જાય છે, લૈલા લૈલા લૈલા. એવી રીતે આપણે અંદરની આત્માને શોધવું છે. બસ આ ક્ષણ છે, બસ ડૂબવાની તૈયારી છે, નિદ્રાની અંદર જવાની તૈયારી છે. એ ક્ષણની અંદર આપણે પુકારીએ છીએ લૈલા ઓમ સત્ય પરમ જીવન. આ ટોટાલિટી પુકાર ચોક્કસ દર્શન. આ રીતે રાતે સુતી વખતે જ્યારે નિદ્રાની શરૂઆત થાય, ઓમ સત્યમ પરમ જીવન. આ અલ્ટિમેટ મંત્ર છે, આનાથી આગળ કોઈ મંત્ર. બસ આ પરમ સત્યને જોવા માટે બસ અંદર બોલતા જાજો, વિચાર કઈ ન થાય કઈ. ફરીથી સવારે જ્યારે કે હવે નિદ્રા ઉઠવાની તૈયારીમાં છે, તરત ઉઠી વિચારતા બસ આ સંધ્યાનો સમય છે, સૂર્ય જાગે છે, એની અંદર સંવેદના દેજો. અંદરના એક શરીરના અવયવો ની અંદર જે જીવનો પ્રકાશ આવે છે એ જાગતા થઈ જાય છે. એ રાતે સુઈ ગયા હતા, અંદરના એક જે સંસ્કાર, અંદરની સ્મૃતિ, અંદર છું નિદ્રાની અંદર હું ભૂલી ગયો હતો કે હું કોણ છું, એ પણ બધું ફરીથી જાગૃત થઈ જાય છે. એ જ પ્રકાશના કિરણો હળવા માટે છે. એ સવારની સંધ્યાનો સમય છે. ફરીથી આંખ ખુલે પછી અડધા નિદ્રાની સ્થિતિમાં છે, અંદર પુકાર છે, ઓમ સત્યમ પરમ. ઓમ સત્યમ પરમ. મારે પરમ સત્યને જોવું છે, હું એની ઉપર ધ્યાન આમ પુકારતા જાજો. પછી 2 મિનિટ 3 મિનિટ 5 મિનિટ કરી અને પછી આ રીતે જો અંદરના ભગવાનને પુકારશ, ભાવથી એને જો તમે પુકારી શકશો, આપણે જો પુકારી ચોક્કસ કોઈ રસ્તો નથી, દર્શન આપવું છે. અને એક વાર જો એ અંદરનો પ્રકાશ આપણને એની ઝલક આવી ગઈ, એ આપણા જીવનમાં આવી ગઈ,